ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા ડોક્ટર બી.આર. આંબેડકર લેખ અને ભાષણો વોલ્યુમ 12 સંપાદક વસંત મૂળ. તેમાંથી આ લખાણ છે. આ લખાણ ડોક્ટર આંબેડકર અમેરિકા અને યુરોપથી પરત આવ્યા એ પછી લગભગ 18 વર્ષ પછી, એટલે કે 1935 કે 1936માં લખાયું હશે. પ્રાસ્તાવિક. વિદેશી લોકો અલબત્ત ભારતમાં અસ્પૃશ્યતા છે એ જાણે જ છે, પરંતુ એમ કહીએ કે એનો નિકટનો પરિચય ન હોવાને લીધે એ વાસ્તવમાં કેટલી દમનકારી છે એનો એમને ખ્યાલ આવતો નથી. એમને માટે એ સમજવું મુશ્કેલ છે કે કેવી રીતે શક્ય છે કે ઘણા બધા હિન્દુઓ ગામમાં રહે છે, જ્યારે મુઠ્ઠીભર અસ્પૃશ્યો ગામ છેવાડે રહે છે. તેઓ રોજ ગામમાં જાય છે અને બિલકુલ ઘૃણા ઉપજાવે એવી ગામની ગંદકી સાફ કરે છે, બધાના વૈતરા કૂટે છે, હિન્દુઓના બારણે ખાવાનું માગવા જાય છે, છેટા ઊભા રહી વાણિયાની દુકાનેથી મીઠું મરચું ને તેલ ખરીદે છે, લોકોના ટાંપા કરે છે, ગામને બધી રીતે પોતાનું ઘર સમજે છે, ને તોય તેઓ ગામના કોઈને ક્યારેય સ્પર્શ કરતા નથી કે ગામનું કોઈ એમને અડકતું નથી. સવર્ણો અસ્પૃશ્ય સાથે કેવો વ્યવહાર કરે છે એ સારામાં સારી રીતે કેવી રીતે સમજાવવું એક સમસ્યા છે. એક રીત છે એનું સામાન્ય વર્ણન કરવું, ને બીજી રીત છે એમની સાથે થતા વર્તનનો કેસ રેકોર્ડ. આ બે રીતે આ હેતુ સિદ્ધ કરી શકાય. મને લાગે છે કે બીજી પદ્ધતિ પહેલી રીત કરતાં વધારે અસરકારક છે. આ દાખલા પસંદ કરતી વખતે અમુક અંશે મેં મારા પોતાના તથા અમુક અંશે બીજા લોકોના અનુભવો પર આધાર રાખ્યો છે. આપણે મારા પોતાના જીવનમાં બનેલા પ્રસંગોથી શરૂઆત કરીએ. પ્રકરણ 1. બાળપણમાં કોરેગાંવનો પ્રવાસ એક દુઃસ્વપ્ન. અમારું કુટુંબ મૂળ મુંબઈ પ્રેસિડેન્સીના રત્નાગિરી જિલ્લાના દાપોલી ગામનું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનની શરૂઆતથી જ મારા બાપદાદાઓએ એમનું વારસાગત કામ છોડી કંપનીના લશ્કરમાં કામ કરવાનું શરૂ કરેલું. મારા પિતા પણ આ કુટુંબની પરંપરાને અનુસર્યા ને લશ્કરમાં નોકરી કરવાનું ઈચ્છ્યું. તેઓએ ઓફિસર સુધીની બઢતી મેળવી અને જ્યારે નિવૃત્ત થયા ત્યારે સુબેદાર હતા. પિતા નિવૃત્ત થયા પછી અમારા કુટુંબને સ્થાયી થવા દાપોલી લઈ ગયા, પણ કોઈક કારણે એમણે પોતાનો વિચાર બદલ્યો. કુટુંબે દાપોલી છોડ્યું અને અમે 1904 સુધી સતારા રહ્યા. મને જે યાદ છે એ મુજબ હું પહેલી ઘટના નોંધું છું. એ લગભગ 1901માં જ્યારે અમે સતારા રહેતા હતા ત્યારે થયેલી. મારી માનું ત્યારે અવસાન થયેલું. પિતા સતારા જિલ્લાના ખટાવ તાલુકામાં આવેલ કોરેગાંવ નામની જગ્યાએ ખજાનચી તરીકે નોકરી કરતા હતા. દુકાળ પડ્યો હતો અને દુકાળમાં હજારો લોકો મરણ પામેલા. સરકારે ત્યાં દુકાળગ્રસ્ત લોકોને રોજીરોટી મળી રહે એ માટે તળાવ ખોદાવાનું કામ શરૂ કરેલું. જ્યારે મારા પિતા કોરેગાંવ ગયા ત્યારે મને, મારા મોટા ભાઈ અને મારી મોટી બહેન એનું અવસાન થયું હતું ને 2 દીકરાઓને, મારા ફોઈને અને કેટલાક માયાળુ પડોશીઓને સોંપીને ગયા. મારા ફોઈ પણ એક માયાળુમાં માયાળુ આત્મા હતો, પરંતુ એ અમારે કંઈ કામના નહોતા. એ ઠીંગણા હતા ને એમને પગે તકલીફ હતી, એટલે કોઈના ટેકા વગર એ ચાલી શકતા નહીં. ઘણીવાર તો એમને ઊંચકવા પડતા. મારે બહેનો હતી ખરી, પણ એ પરણેલી હતી ને એમના કુટુંબ સાથે રહેતી. રસોઈ કરવી અમારે માટે સમસ્યારૂપ હતું, કેમ કે કોઈ તો એમની લાચારીને લીધે રસોઈ કરી શકે એમ નહોતું. અમે ચારેય બાળકો શાળામાં ભણતા ને અમારું રાંધતા પણ ખરા. રોટલી બનાવતા આવડતી નહીં એટલે પુલાવ પર ચલાવતા. પુલાવ બનાવવામાં સૌથી સહેલો. એમાં ભાત અને મટન મિક્સ કરવા સિવાય બીજી લપ્પન છપ્પન નહીં.
મારા પિતા કેશિયર હતા, એટલે એમનું નોકરીનું સ્થળ છોડી સતારા આવી શકતા નહોતા. એટલે એમણે ઉનાળુ વેકેશન ગાળવા અમને કોરેગાંવ બોલાવ્યા હતા. અમે બાળકો એ વિશે ખૂબ ઉત્તેજિત હતા, ખાસ તો એટલા માટે કે અમારામાંથી કોઈએ હજી ટ્રેન જોઈ નહોતી. મેં બહુ તૈયારી કરી લીધી. નવા ઇંગ્લિશ સ્ટાઇલના શર્ટ, ચમકતી જરી ભરેલી ટોપીઓ, નવા બૂટ, નવી રેશમી બોર્ડર વાળી ધોતી પ્રવાસ માટે ઓર્ડર કરવામાં આવી. મારા પિતાજીએ અમારા પ્રવાસ અંગે બધી વિગતો આપી હતી. અમે જ્યારે પ્રવાસ શરૂ કરીએ ત્યારે એમને જાણ કરવી એવી સૂચના આપી હતી, જેથી તેઓ એમના પટાવાળાને રેલવે સ્ટેશને અમને કોરેગાંવ લઈ જવા મોકલી આપે. આ મુજબ હું, મારો ભાઈ અને મારી બહેનનો દીકરો સતારા જવા નીકળ્યા. અમારા પડોશીઓએ અમારા ફોઈની સંભાળ લેવાનું વચન આપ્યું હતું. રેલવે સ્ટેશન અમારા સ્થળથી 10 માઇલ દૂર હતું. અમે સ્ટેશને જવા એક ઘોડાગાડી રોકી. આ પ્રસંગ માટે ખાસ નવા કપડાં પહેરી આનંદથી ઉભરાતા અમે અમારું ઘર છોડ્યું. પરંતુ અમારી ફોઈ અમારી વિદાયના દુઃખથી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી ને લગભગ બેહોશ થઈ પડી. સ્ટેશને પહોંચી મારો ભાઈ ટિકિટ ખરીદી લાવ્યો અને મને અને મારી બહેનના દીકરાને ટિકિટ આપી. રસ્તે વાપરવા ખિસ્સા ખર્ચી પેટે 2 આના પણ આપ્યા. અમે તરત લીંબુ શરબતની બોટલ ખરીદી. અમારા પ્રવાસની રંગેચંગે શરૂઆત કરી. થોડી વારમાં તો ગાડીની વિસલ વાગી અને અમે બને એટલા ઝટપટ ગાડીમાં ચડી ગયા કે ક્યાંક ગાડી ઉપડી ન જાય. અમારે કોરેગાંવથી નજીકમાં નજીક એવા મસૂર સ્ટેશને ઉતરવાનું હતું. ગાડી સાંજે 5 વાગે મસૂર સ્ટેશને પહોંચી. અમે અમારો સામાન લઈ નીચે ઉતર્યા. થોડી વારમાં તો ગાડીમાંથી ઉતરેલા મુસાફરો પોતપોતાના ઠેકાણે જવા રવાના થઈ ગયા. પ્લેટફોર્મ પર ખાલી અમે 4 બાળકો જ રહી ગયા. અમે અમને લઈ જવા અમારા પિતા કે એમનો પટાવાળો આવે એની રાહ જોવા લાગ્યા. અમે બહુ રાહ જોઈ, પણ કોઈ આવ્યું નહીં. કલાક એક થયો હશે ને સ્ટેશન માસ્ટર પૂછપરછ કરવા આવ્યા. એમણે અમારી પાસે ટિકિટ માંગી. અમે બતાવી. એમણે પૂછ્યું કે અમે કેમ હજી ત્યાં ને ત્યાં હતા. અમે કહ્યું કે અમારે કોરેગાંવ જવાનું છે ને અમે અમારા પિતા કે એમના પટાવાળા આવે એની રાહ જોઈએ છીએ. પણ બેમાંથી એકેય આવ્યું નથી ને અમને ખબર નથી કે કોરેગાંવ કેવી રીતે જવું. અમે સારા કપડાં પહેરેલા હતા. અમારા ડ્રેસ કે વાત પરથી કોઈને ખ્યાલ ન આવે કે અમે અસ્પૃશ્ય છીએ. સ્ટેશન માસ્તરને તો ચોક્કસ એમ જ હતું કે અમે બ્રાહ્મણ છીએ અને એમને અમારી તકલીફ જોઈ લાગી આવી. હિન્દુઓમાં જે વાત સામાન્ય છે એમ એમણે અમને પૂછ્યું કે તમે કેવા? એક પળની રાહ જોયા વગર મારા મોંમાંથી નીકળી પડ્યું મહાર. મહાર એ મુંબઈ પ્રેસિડેન્સીમાં અસ્પૃશ્ય ગણાતી કોમ છે. એ તો સડક જ થઈ ગયા. એમનો ચહેરો તરત બદલાઈ ગયો. તેમને એક વિચિત્ર તીવ્ર અણગમાની લાગણી થઈ આવી. એ ચોખ્ખું દેખાતું હતું. જેવો એમણે મારો જવાબ સાંભળ્યો કે એ એમના ઓરડામાં ચાલ્યા ગયા અને અમે જ્યાં હતા ત્યાંના ત્યાં ઊભા. 15-20 મિનિટ થઈ હશે. સૂરજ લગભગ ડૂબી ગયો. અમારા પિતા ન આવ્યા કે ન આવ્યો એમનો પટાવાળો ને હવે સ્ટેશન માસ્તર પણ અમને છોડીને જતા રહ્યા. અમે એકદમ મૂંઝાઈ ગયા ને સફરની શરૂઆતમાં જે આનંદ અને સુખ અમે અનુભવ્યું હતું એની જગ્યા ઘેરી ઉદાસીએ લઈ લીધી. અડધા કલાક પછી સ્ટેશન માસ્તર પાછા આવ્યા ને હવે અમારે શું કરવું છે એમ પૂછ્યું. અમે કહ્યું કે જો કોઈ બળદગાડું મળી જાય તો અમે ભાડે લઈ કોરેગાંવ જઈએ ને જો એ બહુ દૂર ન હોય તો અમે ચાલી નાખીએ. ત્યાં ઘણા બળદગાડા હતા, પણ અમે મહાર છીએ એવો મારો સ્ટેશન માસ્તરનો જવાબ ગાડાવાળા સાંભળી ગયેલા ને બધાને એની ખબર પડી ગયેલી. એમાંનો એકેય અભડાઈ જવા
કે અસ્પૃશ્ય મુસાફરોને બેસાડી જનાર તરીકે નીચો પડવા તૈયાર નહોતો. અમે ડબલ ભાડું આપવા કર્યું, પણ અમે જોયું કે પૈસાથી કામ બને એમ નહોતું. અમારા વતી વાટાઘાટ કરતા સ્ટેશન માસ્તર હવે શું કરવું એ ન સૂઝતા ચૂપ હતા. ઓચિંતો એમના મગજમાં એક વિચાર ઝબકી ગયો ને એમણે એમને પૂછ્યું, તમે ગાડું હાંકી શકશો? એમણે અમારી મુશ્કેલીનો ઉકેલ શોધી કાઢ્યો હોય એમ જણાતા અમે બોલી ઉઠ્યા, હા હા વળી. એ જવાબ મળતા જ એ અમારા વતી ગયા અને ગાડાવાળાને કહ્યું કે અમે બમણું ભાડું આપવા તૈયાર છીએ અને ગાડું પણ હાંકીશું. ગાડાવાળાએ અમારી સફરમાં ગાડાની સાથે સાથે પગપાળા ચાલવું પડે. એક ગાડાવાળો તૈયાર થયો, કેમ કે એને બમણું ભાડું મળવાનું હતું ને વળી એ અબડાઈ જવાનો પણ નહોતો. અમે જ્યારે નીકળવા તૈયાર થયા ત્યારે સાંજના 6:30 વાગ્યા હતા, પરંતુ અંધારું થાય એ પહેલા કોરેગાંવ પહોંચી જઈશું એની ખાતરી ન થાય ત્યાં સુધી અમારે સ્ટેશન મૂકીને જવું નહોતું. એટલે મેં ગાડાવાળાને કેટલું અંતર છે અને કોરેગાંવ પહોંચતા કેટલો ટાઈમ લાગશે એ પૂછ્યું. એણે ખાતરી આપી કે બહુ બહુ તો 3 કલાક થશે, એનાથી વધારે સમય નહીં. એના શબ્દમાં વિશ્વાસ મૂકી અમે સામાન ગાડામાં મૂક્યો, સ્ટેશન માસ્તરનો આભાર માન્યો ને ગાડામાં બેઠા. અમારામાંથી એકે લગામ ઝાલી, ગાડું ચાલ્યું. ગાડાવાળો ગાડાની સાથે સાથે ચાલવા લાગ્યો. સ્ટેશનથી બહુ દૂર નહીં એવી જગ્યાએ એક નદી વહેતી હતી. એ સૂકી હતી, પણ ઠેકાણે ઠેકાણે પાણીના ખાબોચિયા ભરેલા હતા. ગાડાવાળાએ કહ્યું કે અહીં વિસામો કરીએ, ખાઈ લઈએ, કેમ કે રસ્તે આગળ ઉપર અમને પાણી ન પણ મળે. અમે સંમત થયા. એણે એમને થોડું ભાડું ત્યારે જ ચૂકવવા કહ્યું જેથી એ પણ ગામમાં જઈ ખાઈ લે. મારા ભાઈએ એને થોડા પૈસા આપ્યા ને એ જટ પાછો આવું છું એમ કહીને ગયો. અમને કકડીને ભૂખ લાગી હતી ને અમે રાજી થયા કે ખાવાની તક મળી. મારા કોઈએ આગ્રહ કરીને પડોશની સ્ત્રીઓ પાસે અમારે રસ્તે ખાવા માટે સારું ભાથું તૈયાર કરાવ્યું હતું. અમે ટિફિન ખોલ્યું ને ખાવા લાગ્યા. વાસણ ધોવા પાણી જોઈતું હતું. અમારામાંથી એક જણ નજીકમાં નદી પર જઈ પાણી લેવા ગયો, પણ પાણી ખરેખર પાણી નહોતું. એ તો જાડું કાદવ્યું પાણી રગડો હતું. પાણી પીવા આવતા ગાય ભેંસ ને બીજા ઢોરના મૂત્ર ને છાણ એમાં હતા. ખરેખર પાણી માણસને પીવા લાયક નહોતું. ગમે તેમ પાણી એટલું ગંદાતું હતું કે અમે પી ન શક્યા. એટલે અમે ધરાઈને ખાઈએ એ પહેલા જ ખાવાનું બંધ કરી ગાડાવાળો આવે એની રાહ જોવા લાગ્યા. ઘણો ટાઈમ થયો તો પણ એ દેખાયો નહીં. એટલે અમે બધી દિશાઓમાં એને શોધવા લાગ્યા. અંતે એ આવ્યો ખરો ને અમે ફરી અમારી સફર આદરી. અમે 4-5 માઇલ તો ગાડું ચલાવ્યું ને ગાડાવાળો પગપાળા ચાલતો હતો. પછી ઓચિંતો એ કૂદીને ગાડામાં બેઠો ને અમારા હાથમાંથી લગામ લઈ લીધી. અમને આ થોડું વિચિત્ર લાગ્યું કે શરૂઆતમાં એ અભડાવાની બીકે ગાડું ભાડે આપવાનો ઇનકાર કરતો હતો ને હવે બધી ધાર્મિક માન્યતાઓ કોરાણે મૂકી દઈ અમારી સાથે એ જ ગાડામાં બેઠો હતો. પણ એ વિશે એને પૂછવાની અમારી હિંમત ચાલી નહીં. અમારે તો ઝટપટ જેમ બને તેમ જલ્દી કોરેગાંવ પહોંચવાની ચટપટી હતી. થોડોક સમય તો અમને ગાડું ચાલતું જ રહે એ જ પડી હતી, પણ થોડી વારમાં તો આસપાસ અંધારું જ અંધારું થઈ ગયું. અંધારું દૂર કરવા માટે કોઈ સ્ટ્રીટ લાઇટ પણ નહોતી. સ્ત્રીઓ, પુરુષો કે ઢોર પણ રસ્તે જોવા મળતા નહોતા કે અમને લાગે કે અમે એમની વચ્ચે છીએ. અમને અમારી આસપાસના ભેકારની બીક લાગવા માંડી. અમારો ડર ધીરે ધીરે વધતો જતો હતો. અમે હતી એટલી હિંમત કરી મસૂરથી ખાસા આગળ નીકળી ગયા હતા. 3 કલાકથી વધારે ટાઈમ થઈ ગયો હતો, પણ કોરેગાંવનો કોઈ પત્તો નહોતો. અમને વિચિત્ર વિચાર આવ્યો. અમને શંકા ગઈ કે ગાડાવાળો
અમને છેતરી કોઈ એકાંત જગ્યાએ લઈ જઈ મારી નાખશે. અમારી શંકા વધારે મજબૂત થતી હતી, કેમ કે અમારી પાસે સોનાના ઘણા ઘરેણાં હતા. અમે એને પૂછવા લાગ્યા કે કોરેગાંવ હજી કેટલે છે, પહોંચવામાં કેમ વાર લાગે છે. એ તો કહેતો રહ્યો, હવે બહુ દૂર નથી, આ આવ્યું. રાતના 10 વાગી ગયા, પણ કોરેગાંવનું નામ નિશાન નહોતું. એટલે અમે બાળકો રડવા લાગ્યા ને ગાડાવાળાને ગાળો દેવા લાગ્યા. અમારું રોવું કકળવું ખાસું ચાલ્યું. ગાડાવાળો કોઈ જવાબ આપતો નહોતો. અચાનક અમે જોયું કે થોડેક દૂર પ્રકાશ દેખાય. જોઈ પેલી લાઈટ? એ જકાત ઉઘરાવનારાની છે. રાતે આપણે ત્યાં આરામ કરીએ. અમને થોડી રાહત થઈ. અમારું રડવાનું બંધ થયું. લાઈટ દૂર ને દૂર જતી ગઈ. અમને થયું કે ત્યાં પહોંચીશું કે કેમ. અમે 2 કલાકે જકાત ઉઘરાવનારની ઝૂંપડીએ પહોંચ્યા. સમય જતો ગયો એમ અમારી ચિંતા પણ વધતી જતી હતી. અમે ગાડાવાળાને જાત જાતના સવાલ પૂછતા રહ્યા. આપણે સાચા રસ્તે જ છીએ કે ભૂલા પડ્યા છીએ વગેરે. છેવટે અમે મધરાતે જકાત ઉઘરાવનારની ઝૂંપડીએ પહોંચ્યા. એક ટેકરીના નીચાણના ભાગમાં ટેકરીની પેલી બાજુએ એ ઝૂંપડી હતી. અમે ત્યાં પહોંચ્યા તો જોયું કે ત્યાં ઘણા બધા બળદગાડા રાતનો વિસામો કરતા હતા. અમને કકડીને ભૂખ લાગી હતી ને ખાવા માંગતા હતા, પરંતુ વળી પાછો પાણીનો પ્રશ્ન હતો. એટલે મેં ગાડાવાળાને પૂછ્યું કે પાણી મળશે કે કેમ. એણે કહ્યું કે જકાત ઉઘરાવનારો હિન્દુ છે ને જો અમે સાચી સાચ અમારી જાતિ બતાવી કે અમે મહાર છીએ એમ કહ્યું તો પાણી મળવાનું ભૂલી જ જજો. એણે કહ્યું, કહેજો કે મુસલમાન છીએ, અજમાવી જુઓ તમારું નસીબ. એની સલાહ માનીને અમે જકાત ઉઘરાવનારની પાસે ગયા અને પૂછ્યું કે થોડું પાણી મળશે કે. એણે પૂછ્યું, તમે કેવા? મેં કહ્યું, મુસલમાન. મેં એની સાથે ઉર્દુમાં વાતચીત કરી. મને ઉર્દુ સારી આવડતી, જેથી એને અમારા મુસલમાન હોવા વિશે કોઈ શક ન જાય. પણ આ તરકીબ ન ચાલી. એનો જવાબ ખૂબ તોછડો હતો. તમારે માટે કોણ પાણી ભરી ગયું છે? ટેકરી પર પાણી મળશે, જઈને ભરી આવો. અહીં કઈ પાણી બાણી નથી. એમ કહી આણે મને કાઢ્યો. હું ગાડે આવ્યો ને મારા ભાઈને એનો જવાબ કહ્યો. ખબર નહીં મારા ભાઈને કેવું લાગ્યું. એણે અમને આડા પડવાનું કહ્યું. બળદ ધૂંસરીએથી છોડવામાં આવ્યા. ગાડું એમ જ પડ્યું હતું. અમે ગાડામાં બિસ્તર બિછાવી આડા પડ્યા. હવે અમે સલામત જગ્યાએ પહોંચી ગયા હતા, એટલે જે થયું એ થયું એની ફિકર મૂકી દીધી. પરંતુ અમારા મનમાં છેલ્લી ઘટના રમ્યા જ કરતી હતી. અમારી પાસે ખાવાનું પણ હતું. અમારી ભીતર ભૂખ ભડભડતી હતી. તોય અમારે ખાધા વિના સૂઈ જવાનું હતું, કેમ કે અમને પાણી મળ્યું નહોતું. એમને પાણી નહોતું મળતું કારણ કે અમે અસ્પૃશ્ય હતા. આવો છેલ્લો વિચાર મગજમાં ઉતરી ગયો. મેં કહ્યું કે આપણે સલામત જગ્યાએ પહોંચી ગયા છીએ, પણ મારા ભાઈનું માનવું એવું નહોતું. એણે કહ્યું કે આપણે ચારેય એકી સાથે સૂઈ જવું બરાબર નથી. કંઈ પણ થઈ શકે છે. એણે સૂચન કર્યું કે વારા ફરતી 2 જણ સૂઈ જાય ને 2 જાગતા રહી ચોકી કરે. એટલે ટેકરીની નીચાણમાં અમે એમ રાત કાઢી. વહેલી સવારે 5 વાગે ગાડાવાળો આવ્યો ને એણે સૂચન કર્યું કે કોરેગાંવ માટે ઉપડીએ. અમે ઘસીને ના પાડી દીધી ને કહ્યું કે 8 વાગ્યા પહેલા અમે અહીંથી હલવાના નથી. અમે કોઈ જોખમ લેવા માંગતા નહોતા. એ કશું બોલ્યો નહીં. એટલે અમે 8 વાગે કોરેગાંવ જવા નીકળ્યા અને 11 વાગે ત્યાં પહોંચ્યા. અમને જોઈને મારા પિતાને નવાઈ લાગી. એમણે કહ્યું કે તમે આવવાની કોઈ જાણ કેમ ન કરી? અમે કહ્યું કે ના, અમે જાણ કરી જ છે. પછી ખબર પડી કે વાંક મારા પિતાના પટાવાળાનો હતો. એને પત્ર મળેલો, પણ એણે મારા પિતાને એ પત્ર આપ્યો જ નહોતો. આ પ્રસંગનું મારા જીવનમાં ખૂબ અગત્યનું સ્થાન છે. હું જ્યારે 9 વર્ષનો હતો ત્યારે આ બનેલું.
પરંતુ એની ભૂંસી ન શકાય એવી છાપ મારા મન પર પડેલી. આ ઘટના પહેલા પણ મને ખબર તો હતી કે હું અસ્પૃશ્ય છું ને અસ્પૃશ્યો પર અમાનવીય માનભંગ અને ભેદભાવ આચરવામાં આવે છે. દાખલા તરીકે, હું મારા નંબર, વર્ગમાં મારા અભ્યાસના મૂલ્યાંકન મુજબ સ્કૂલમાં મારા સહાધ્યાયીઓ વચ્ચે બેસી ન શક્યો. મારે વર્ગમાં એક ખૂણામાં બેસવું પડતું. મને ખબર હતી કે શાળામાં મારે વર્ગમાં બેસવા ખંતાન લઈ જવાનું છે. શાળામાં સફાઈ કરનારો મારા ખંતાનના આસનને અડકતો પણ નહીં. મારે એ આસન સ્કૂલ છૂટે એટલે ઘેર લઈ જવું પડતું અને બીજા દિવસે પાછું સ્કૂલે લઈ જવું પડતું. મને ખબર હતી કે શાળામાં સવર્ણ બાળકો તરસ લાગે તો નળે જઈ નળ ચાલુ કરી પાણી પી લેતા. ખાલી એટલું જ કે વર્ગ શિક્ષકની રજા લઈને જવાનું. પરંતુ મારી બાબતમાં જુદું હતું. હું નળને અડકી શકતો નહીં ને જો કોઈ સવર્ણ એ ચાલુ કરી ન આપે તો મારે તરસ્યા જ રહેવું પડે. મારા કિસ્સામાં શિક્ષકની રજા પૂરતી નહોતી. શાળાના પટાવાળાનું હાજર હોવું પણ જરૂરી હતું, કેમ કે એ જ એક હતો જેને શિક્ષક આ કામ સોંપતા. જો પટાવાળો ન હોય તો મારે પાણી વગર ચલાવવું પડતું. આ પરિસ્થિતિનો એક વાક્યમાં સાર કહેવો હોય તો એમ કહી શકાય કે પટાવાળો નહીં તો પાણી નહીં. ઘેર લુગડા ધોવાનું કામ મારી બેન કરતી. સતારામાં ધોબી નહોતા એવું તો નહોતું. ધોબી પાસે કપડાં ધોવડાવવા અમને પોસાતા નહોતા એવું પણ નહોતું. મારી બહેનો જ કપડાં ધોતી, કેમ કે અમે અસ્પૃશ્ય હતા ને કોઈ ધોબી અસ્પૃશ્યોના કપડાં ન ધોવે. મારી મોટી બહેન જ મારા સુદ્ધા છોકરાઓના વાળ કાપતી ને દાઢી કરતી. એ આ કળાની પ્રેક્ટિસ કરતા કરતા એક્સપર્ટ થઈ ગયેલી. સતારામાં હજામ નહોતા એવું નહોતું કે હજામ પાસે વાળ કપાવવા અમને પોસાય નહીં એવું પણ નહોતું. મારી બહેન જ દાઢી કરતી કે વાળ કાપતી, કેમ કે અમે અસ્પૃશ્ય હતા ને કોઈ હજામ અસ્પૃશ્યની દાઢી કરવા રાજી નહોતો. આ બધાની મને ખબર હતી, પરંતુ આ ઘટનાએ લગાવ્યો એવો આંચકો મને આ અગાઉ નહોતો લાગ્યો. આણે મને અસ્પૃશ્યતા વિશે વિચાર કરતો કરી મૂક્યો. આ ઘટના બની એ પહેલા તો હું બીજા સ્પૃશ્ય અને અસ્પૃશ્ય લોકોની જેમ જ એ વિશે વિચારતો હતો. આ વિડીયો લાઈક કરવા, સબસ્ક્રાઈબ કરવા, શેર કરવા વિનંતી છે. આભાર. ડૉક્ટર જી કેવણકર,